આ જગ્યા વડોદરાના લોકો માટે તો સ્વર્ગ સમાન છે. 100% ગેરંટી, નિરાશ નહીં થાવ. એક ઓર્ડર આવશે તો એક બેટર બનશે અને એક પેનકેક બનશે ને રેડી થશે. અહીં તો વડોદરામાં ફર્સ્ટ ટાઈમ લાઈવ પેનકેકનો કોન્સેપ્ટ, અને એ પણ પુલ ઓવરમાં રોયલ્ટી ચોકો ઓપન થયા અને ખાલી 45 દિવસ થયો છે. અને વડોદરાના લોકોનો ડેઝર્ટ માટેનો પ્રેમ જોઈને ભાઈ ખરેખર મને પણ એવું લાગ્યું કે મારે બી આ જગ્યાએ ટ્રાય કરવું પડશે. પેનકેક લાઈવ ફ્રેશ બને છે. અને અમે આ જે પેનકેક છે એના બેટર્સ બધા લાઈવ બનાવીએ છીએ. ઇવન એના પ્રીમિક્સ બી અમારા બધા હોમમેડ છે. 30 પેનકેક્સની વેરાइटीज છે. ઇવન ચૂરોસ, બબલ ટી, વોફલ્સ भी आपको मिल जाएगा. અહીંયા પેનકેક ચાલુ થાય છે માત્ર ને માત્ર 89 રૂપીસથી, અને બબલ ટી ચાલુ થાય છે માત્ર 139 રૂપીસથી. બબલ ટી પણ ખાસ ટ્રાય કરવા જેવી છે. પુલ ઓવર કેક સ્ટાર્ટ થાય છે 149 રૂપીસથી. ભાઈ એકદમ સ્મૂથ પેનકેક છે, ચોકલેટમાં ડીપ કરી. વાહ ભાઈ વાહ. ભાઈ જે લોકોએ અત્યાર સુધી પેનકેક ટ્રાય નથી કરીને ડેઝર્ટમાં, ખાસ ટ્રાય કરવા જેવી છે. બીજું કે આમનું જે ચોકલેટ છે ને એ ઓવર સ્વીટ નથી, તો ભાઈ મોઢું બહુ સ્વીટ થઈ ગયું એવું નહીં લાગે. કેટરિંગમાં ને એમાં જોયું હશે. આ ચૂરોસમાં એક્ઝેક્ટલી કઈ વસ્તુ હોય છે? એક્ઝેક્ટલી આમાં બધા કંપનીના પ્રીમિક્સ યુઝ કરતા હોય છે. આપણે અહીંયા બધા હોમમેડ પ્રીમિક્સ યુઝ કરીએ છીએ. હા, હોમમેડ આટા જ હોય છે અને એમાં શુગર લેવલ બી બહુ જ ઓછું હોય છે. જ્યારે અત્યારે નાના છોકરાઓ માટે શુગર એટલું પ્રિફરેબલ નથી હોતું. ઇવન અમારે ત્યાં પેનકેક્સ ને ચોકલેટ્સમાં બી તમે જોશો તો એટલું શુગરી નથી લાગતું. આ બબલ ટીની અંદર જે બબલ્સ છે ને એ મોંમાં જઈને પોપ થશે, તમારે ચાવવાની જરૂર નથી. તાઇવાનથી ઇમ્પોર્ટ થાય છે આ બબલ્સ. આ એક્સપિરિયન્સ કરવા જેવી છે બબલ ટી. ઝોમેટો પર અવેલેબલ છે. તો ઝોમેટોમાં કેવું કે 10 કિલોમીટરનો જે રેડિયસ એરિયા કહેવાય આઉટલેટથી, એના પરથી તમે મંગાવી શકો છો રોયલ્ટી ચોકો. એડ્રેસની વાત કરી દઉં, તુલસીધામ સર્કલથી સરસ્વતી કોમ્પ્લેક્સ જાઓ ને ત્યાં રસ્તામાં જ તમને આ બોર્ડ દેખાઈ જશે રોયલ્ટી ચોકોનો. અને ટાઈમિંગ કેટલા વાગ્યાનો હોય છે? 3 to 12:30. બપોરના 3 વાગ્યાથી લઈ અને રાતના 12:30 વાગ્યા સુધી આ જ ડેઝર્ટ અને આ જ ફ્રેશનેસ તમને મળી રહેશે રોયલ્ટી ચોકો પર.